અમરેલી જિલ્લાના રાજુલામાં પત્ની સાથે આડા સંબંધ હોવાથી આરોપીએ યુવકનું ગળું દબાવી હત્યા કરી નાખી. રાજુલા પોલીસે યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની 24 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલ અને બાદમાં તેનો ફોન ન લાગતા તેઓના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી. રાજુલા પીઆઈ એડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસની એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસ તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને આરોપીએ જણાવેલ કે તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. આરોપીએ કબૂલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો. આરોપીએ બતાવેલ જગ્યાએથી બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશને પીએમ અર્થે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુનો આચરવાની રીત, જેમાં આ કામે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈને આડા સંબંધ હોય, જે વાતનું મનદુખ રાખી આરોપીએ ગઈ 8 તારીખના રોજ સાંજના 7 વાગે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ, જ્યાં આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટૂંપો આપી મોત નિપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાયકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતા લાશને સગેવગે કરવા ફરીથી મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમમાં લાશ લઈ જઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ, જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદરમાં મરણ જનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકું વાળી અને મરણ જનારની મોટરસાયકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ એક ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હતી. હાલ રાજુલા પોલીસે ગુમ થયેલા યુવકોની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી.